જેના આંગણે એટલે એને ત્રિવિધના તાપ હતા ને બધા ટળી જાય છે. ત્રિવિધિ એટલે આધિ અને વ્યાધિ અને ઉપાધિ. આ ત્રિવિધિ તાપની અંદર જગત આખું બધું જગી રહ્યું છે. આ બધા તાપમાંથી સદગુરુ મળે ને એટલે પછી આ બધા તાપમાંથી મુક્ત કરી દેશે જીવાત્માને. સુરતાએ દીધેલી પછી વધામણી, સતને વધામણી આપી અને સટ રીપુએ સાંભળ્યા સમાચાર. સટ રીપુ એટલે આપણી જે અવિધાયું છે, જે વિષયું છે, આ સટ રીપુ છે ને પછી અહીંથી અમે કે આપણું અહીંયા હાલવાનું નથી. આવા સમાચાર સાંભળ્યા કે અહીંયા સતનો હવે વાસો થયો છે. પછી ઉસાળા ભરીને તિમર એટલે અંધારું, જે શબ્દ સપર રસ રૂપ અને ગંધ કામ ક્રોધ મદ મોહ ઈર્ષા દગા પરપંચ, જે આવા મનની અંદર જે સટરીપુ હતા ને એ પછી ઉસાળા ભરીને હાલી નીકળ્યા. હવે અહીંયા સત સિવાય આપણું અહીં અજ્ઞાન અંધારું હવે ચાલશે નહીં. જેમ મનને આપણે અવળા માર્ગે દોરીને લઈ જતા આ સટરીપુ કે હવે આ તો સતના અહીંયા વાસો થયો છે મનની અંદર, તો હવે આપણું અહીંયા હાલશે ને એટલે ઉસાળા ભરીને આ બધા તિમિર એટલે અજ્ઞાન હતું ને બધું આથી હાલી નીકળ્યું છે. લોભ ને મોહ વિચારમાં પડી ગયા. અતિ લોભ છે ને આ પાપનું મૂળ છે. સીમા સંતો કહેશે કે ખાવ પીવો અને વિકતે ધનને વાપરો, નકર લોભીનું ધન ધુતારા ખાઈ જાય છે. અને ખોટા ખોટા વ્યામમાં કાંક દાણા જોઈને કાંક જ્યોતિષ વાળા જોઈને આપણું ધન રહ્યું ને ખોટા માર્ગે બધું લઈ જાય છે. એટલે ઉસાળા ભરીને તિમિર હતા ને એ ઉપડી ગયા. લોભ ને મોહ વિચારમાં પડ્યા અને અભિમાન જે મનની હતો ને મનની અંદર એ બધો ગર્વ ગળી ગયો કે હવે આપણે કોની ઉપર અભિમાન કરવો છે. જ્યાં જો અહીંયા બધે સત જ વસી રહ્યું છે. સત સિવાય જગતની અંદર કશું નથી. ભગવાનની અંદર કયો, માતાજીની અંદર કયો, સુરધનની અંદર કયો કે દેવી દેવતાની અંદર કયો, તમારી અંદર કયો, બધી સત વસ્તુ એક જ વસી રહ્યું છે. આખા જગતની અંદર ભગવાન એક જ છે, એમ સત એક જ છે. આખા જગતની અંદર સૂર્ય એક જ પ્રકાશ પાડી રહ્યો છે, એમ બીજો ભગવાન છે જ નહીં. અને તમારી સિવાય જગતની અંદર બીજું કોઈ છે જ નહીં. હું કહેતો હરિ નથી, કાંક બે વસ્તુ તો છે જ નહીં. બે ફાળો તો અજ્ઞાન છે અને જો હરિ હોય તો ધીમે નથી. એટલે આપણે તો ભગવાનનું પદ સદગુરુ મહારાજનું રાખવાનું. હે સદગુરુ મહારાજ, તમારી સિવાય જગતની અંદર બીજું કંઈ છે જ નહીં. નકર બે ફાળો તો અજ્ઞાન છે અને દેહને હું માનો તોય અજ્ઞાન છે. જીવના તે દત્ત પણ આવું જ્યારે સમજાય ને તારે બધા ટળી જાય છે. અને નિરખાયો અલકનો જે દેદાર છે હાચો કે ભગવાનનો કેવું સ્વરૂપ છે, પછી આ મનને બધી ખબર પડી જાય છે. જરા અને મરણ આ બધા દેહના ગુણ છે. આપણો દેહ તો સર્જન થાય અને વિસર્જન થાય. આ દેહના ગુણ છે. આને ઘડીક જલમ થાય ને ઘડીક મૃત્યુક થાય. અને જીવાત્મા તો આદિ અનાદિથી જીવતો જ છે. કોઈ દી આવતો કે જાતો નથી. પણ આ જે આપણી કાયા છે, જે આપણો દેહ છે ને, આ સર્જન થાય છે અને વિસર્જન થાય છે. જીવતો છે, અનાદિથી જીવતો, જગત મરેલું જાણ હરજી કહે બધું આ ખપે અને નીપજે. આ બધા માયાના મનાણ છે. આ બધું માયાના ખેલ છે. ઘડીક માયા વધે ને ઘડીક માયા ઘટે. એમાં બધા માયાના ખોટા બધા ખેલ છે. ભગવાને ખોટા પાયે આ ખેલ રચ્યો છે. આ જો જગતની બધી જેવી રચના કરી છે, પણ આ બધું નાશવંત છે. જરા મરણ દેહના ગુણ છે. અખંડ સ્વરૂપ જબરદાનનું છે. એટલે જબરદાન મહારાજ કહે છે મારું અખંડ સ્વરૂપ છે. એમ જબરદાન તો કહેશે, પણ તમારે બધાને એવું નક્કી કરવાનું કે મારું જે સ્વરૂપ છે ને એ અખંડ છે અને અજર અમર ને અવિનાશી છે. આ કોઈ દી આવતું નથી, કોઈ દી જાતું નથી. તમે આજકાલના નથી. આ કાયમના માટે છો અને કાયમના માટે રહેવાના છો. એટલે આ દેહનું વિસર્જન થાય છે. આ જીવાત્માનું કોઈ દી વિસર્જન થતું નથી. સદગુરુ મહારાજ.